તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અને હું છું સાગર। હવે આજના વિડીયોની અંદર ઘણી બધી કામની માહિતી ખેડૂતો માટે લઈને આવેલા છે। ફરી એકવાર ખેડૂત ઉપયોગી વિડીયોમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોની અંદર મારે તમને મહત્ત્વની અપડેટ આપવાની છે, જે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000ના હપ્તા ખેડૂતોને મળે છે। તો આ હપ્તાની સાથે સાથે મિત્રો ઘણી બધી અન્ય સહાયો પણ ખેડૂતોને મળવાપાત્ર રહે છે। આ પરિસ્થિતિમાં ખેડૂતો જે છે તે માત્ર પોતાની નજર 2000 હપ્તા ઉપર જ રાખે છે, પરંતુ હું હવે ખેડૂતોને મિત્રો જે છે એ એવી યોજનાઓ વિશે જણાવવાનો છું કે જેનાથી મિત્રો તમે 2000ના હપ્તાનો લાભ ભૂલી જશો। કારણ કે જે ખેડૂતોને 2000ના હપ્તાની સિવાય પણ ઘણી બધી યોજનામાં લાખો રૂપિયાની સહાય મળે છે, એ યોજના વિશે ખેડૂતોને ખબર જ નથી। તો એમાંથી એક યોજના છે મિત્રો પાક સંગ્રહ માળખા યોજના, જેના વિશે આજના વિડીયોની અંદર મારે તમને ટુ ધ માર્ક બધી જ માહિતી આપવાની છે। અને મિત્રો વિડીયો કોઈ અધૂરો જ્ઞાન નહીં હોય, બધી કમ્પ્લીટ માહિતી આપીશ। જેટલી પણ માહિતી ખેડૂતોને સરળ અને સાદી ભાષામાં સમજાશે, એ બધી માહિતી આ વિડીયોની અંદર હું તમને આ યોજના વિશે આપવાનો છું। મિત્રો યોજનાની અંદર આપણે વાત કરવાના છે કે કેવી રીતના ખેડૂતો 2000 રૂપિયાના હપ્તાનો લાભ લેશે। એવા ખેડૂતો માત્ર હપ્તાનો લાભ ન લે અને આવી બધી યોજના વિશે પણ જાણે, જેથી કરીને ખેડૂતોને માત્ર 2000 રૂપિયાના હપ્તા નહીં, પરંતુ આ બધી યોજના વિશે પણ માહિતી મળે અને લાખો રૂપિયા ખેડૂતો કમાઈ શકે। તો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં મિત્રો, જો તમે આ ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। કારણ કે આ ચેનલ ઉપર આવા જ ખેડૂત ઉપયોગી વિડીયો જે છે તે આપણે હવે લઈને આવતા રહેવાના છીએ। તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, જેનાથી જ્યારે પણ હું મિત્રો આ રીતના કામના અને ઉપયોગી વિડીયો મૂકીશ તો તમને મળી જશે। એક ખૂબ જ મોટી અપડેટ આવી રહી છે કે 2000ના આવનારા 22મા હપ્તા લઈને પણ તો 22મો હપ્તો કઈ તારીખે આવશે, કેટલા રૂપિયાનો આવશે, એના વિશે હું તમને ફટાફટ આ વિડીયોના અંતમાં જે છે માહિતી આપી દઈશ છેલ્લે। કારણ કે શરૂઆતમાં મારે તમને યોજના વિશે માહિતી આપવાની છે। આ વિડીયો જે 2000ના હપ્તા માટેનો નથી, આ યોજનાના માટેનો છે। 2000ના હપ્તા વિશે મેં છેલ્લે વિડીયો મૂકેલો છે ચેનલમાં। જે પણ લોકોએ નથી જોયો તો ગઈકાલે જે વિડીયો મૂક્યો છે ચેનલ ઉપર જઈને ચેક કરી આવજો। આનો આગળનો વિડીયો, એમાં મેં આવનારા 2000ના 22મા હપ્તા વિશે બધી જ માહિતી આપી છે। તો ચાલો મિત્રો હવે ટાઈમ નથી બગાડતા અને વિડીયોની શરૂઆત કરીએ। યોજના વિશે મિત્રો તમને માહિતી આપું તો આ યોજનાની અંદર ખેડૂતો, ગુજરાતના ખેડૂતો લાભ લઈ શકશે। તો જે પણ ખેડૂતો 2000 રૂપિયાનો હપ્તોનો લાભ લેશે, એ બધા જ ખેડૂતોને આ યોજના વિશે પણ લાભ તમે લઈ શકશો। તો શું છે યોજનાનું નામ, કયા ડોક્યુમેન્ટ તમારી યોજનામાં જોશે, ક્યાં જઈને તમે અરજી કરી શકશો, કયા ડોક્યુમેન્ટ્સ તમારી પાસે છે, તો તમે યોજનામાં પૈસા મેળવી શકશો, કેટલા રૂપિયા મળશે, કઈ જાતિના ખેડૂતોને મળશે, બધી માહિતી મિત્રો લઈને આવ્યો છું। તો ચાલો હવે શરૂ કરીએ। સૌથી પહેલાં મિત્રો યોજનાનું નામ છે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, અને આ યોજના માત્ર ગુજરાતના ખેડૂતો માટે છે। તો ગુજરાતની બહાર રહેતા ખેડૂતોને આ યોજના વિશે લાભ નથી મળવાનો। બીજા નંબરે મિત્રો માહિતી આપીએ તો આ યોજનામાં સૌથી પહેલાં તો કેટલા રૂપિયા મળવાપાત્ર થશે। તો આ યોજનામાં અત્યાર સુધી ગુજરાત સરકાર માત્ર 75,000 રૂપિયા જ આપતી હતી, પરંતુ હવે હમણાં જ સરકારે તેમાં 25,000 રૂપિયાનો વધારો કર્યો હશે। એટલે હવે ટોટલ 1 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે તમને આ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના અંતર્ગત જે છે તે હવે મેળવી શકશો। આ થઈ ગઈ મિત્રો રૂપિયાની વાત સચોટ ભાષામાં, ગુજરાતી ભાષામાં કહું છું તો 1 લાખ રૂપિયાની સહાય આ યોજનામાં ગુજરાત રાજ્યના ખેડૂતોને મળવાપાત્ર થશે। બીજી માહિતી આપું તો મિત્રો, બીજી માહિતી એ છે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકશે। તો ગુજરાતમાં રહેતા તમામ ખેડૂતો જે છે આ યોજનાનો લાભ લઈ શકશે। જાતિની મિત્રો વાત કરું તો કોઈ પણ જાતિના ખેડૂતો હોય, એ SC, ST, OBC, જનરલ બધી જ જાતિના ખેડૂતો માટે આ યોજનાના જે છે 1 લાખ રૂપિયા મોટી ખુશખબરી ગણી શકાય, તમામ ખેડૂતો માટે છે। તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલશો। વિડીયો વધુમાં વધુ શેર કરશો। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।